મામા અમાર ભાઈમાં નતા એટલે પહેરાવવા આજે હાર બનાવી લાવી ન કરી અમાર હાથ નો લઈને આવે. હાલો જો બધા બેઠા મારવા. હાલો ખાવાનું જો ચાલુ થઈ ગયું. જો ચક્કુ બેન માર ગયા હાલો ખાવા બેઠા જો ભજીયાન લેખામાં અમારું લે ને એમ ચાલે બોલ. જો અમાર નણંદ રહ્યા ને ઈ મને લાડવા દે હું લઈ લઉં. ચાકુ બેન આપ્યો જો આલે કાજ બોલ. રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો દહાડા દેવ જેવું થયું છે ને આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. આજે અમારે જવાનું હોય ચિત્રોડી. આજે સરીમથી અમારા બોનના ભાણા ને વહુનું એને જાવી બે જાવે પડે બધાને પણ બે જાવી તો આપણે રડી જાય એટલે ઋતિક આવે ને અમે ઋતિક ને ભજીયામાં એટલા તૈયાર થઈ જાય ને વાયલા જઈએ. તો હાલો વિડીયો બનાવી રહેજો. જેટલો બનશે એટલો આપણે આગળ વિડીયો બનાવશું. અને તમે કોઈ વસ્તુ ન જોવે ને આ જીનકોરનું જવાની હોય એ વસ્તુ હું તમને દેખાડીશ. મને તો બહુ જ યાદ આવે છે એનું. હું કે આપણે નાનપણથી ત્યાં રહ્યા હોય એટલે આપણને યાદ તો આવે ને. તો આજ જો જવાય છે ને તો હું તમને એ વસ્તુ બતાડીશ. અને શું વસ્તુ છે ને તમે આગળ વિડીયો જોતા રહીજો. તો ઓલો ત્યાંથી પાછો હાલે. હાલો અમે નીકળી ગયા અને જો વીર પર પહોંચી ગયા. હું ઋતિક ને બધી મોટરસાઇકલ લઈને હાલા જઈ. થોડો ઠંડો પવન આવે છે પણ તડકો છે એટલે વાંધો નહીં આવે. જો વાહન ને લેન થઈ ગઈ ડમ્પર ને બમ્પર આવે. હાલો ફૂલ ટ્રાફિક હતી વૈજી વાહન ની ને હવે અમે ઋતિક ની બધા વાહનમાં બે હાલા જઈએ. ઠંડા પવન. હા પહેલી વાર પ્રસંગ ઘણા આવ્યા પણ અમારા બે બાપા બીમાર હતા ને તેમને કંઈ જવું નથી થતું. એકવાર બોનના શ્રીમતમાં ગયા અને અમારા બોનના ભાણાને બહુ થઈ હાલો મામા ઘેર ચા કણે આપણે ત્યાં રોકાવું ને. હાલો આપણે ચાલો મોડું થઈ ગયું ને એમ ગા પૂગી જાય. ટિકિટનું કાઉન્ટર છે. કોઈને ટિકિટ લેવી હોય ને તો બધા ગામની ટિકિટનું કાઉન્ટર છે. જો આટલી દુકાન હોય ચોકડીએ થઈ જાય. જો અહીં હોત છે. તો હાલો વચમાં વિડીયો નહીં બનાવી આપણે પૂગીને પછી બનાવશું. ઘડી રસ્તો કાપવા માંડીએ એટલે હટ પૂગી જાય. હાલો જો આપણે પહોંચી ગયા મારા બાની ઘરે. જો મારા બાપા બેઠા છે. આપણે ભોળાનાથની બુક લાયા હાલો તો આપણે પહોંચી ગયા મારા બાની ઘરે. અને મારા બોનની મઠે શ્રીમતનું કામ હાલે એટલે ખોર ભરવાનું આમ નવરાવાનું ને એવું ગામમાં રાખ્યું છે. અને ખાવાનું છે મારા બાની જૂની વાડી હતી ત્યાં આપણે મસ્ત મજાના ફૂલડા થયા હતા ને તે પછી હાર એક બનાવતા આવ્યા. મારા ભાઈને પોતે સડાવા મેં ફોન કર્યો ને તે મારા બાકી હા જો ઋતિક આવીને તરત પૈકી લાગવા માંડી ગયો. હાલે કાજલ જાય. તો હાલો આપણે હાર બનાવી લાવી ને સડાઈ દેવી મારા ભાઈને પોતે અને પૈકે લાગી લેવી. જો મનસાન મેં કીધું ફૂલડા આપણે અસલ થયા ને તો મેં હાર બનાવી નાખ. તો જો આપણે કેવો બનાવી લાયા જરાક કોમેન્ટ કરી દેજો હે ને. જો કિને પહેરાવાનો હે મામાને. મામા અમારા ભાઈમાં નતા એટલે પહેરાવવા આજે હાર બનાવી લાવી ન કરી અમારા હાથ નો લઈને આવે. કાજલ ટૂંકો આમ થોડું દૂરો લાંબો ન થયો કા. હા ભાઈ શેરમાં હાલશે રહી ગયા. અને જો અમારા ઘરના સભ્યો અમે બોનું બધાથી જેટલા હી ને એટલા હું બધાને ભાગના ઘણી પીડા લાવી.
હાલો તો આપણે પૈકી લાગી લીધું લગભગ મારા બાપ આ નથી વહી ગયા આ છે ગામમાં હા જ ત્યાં હતું. તો હાલો આપણે હવે ચા બા પી નાખીને પછી આઈસ્ક્રીમ કર કાજલની અમારે વાટી હતા આપણે દર્શને કરી લીધા અને વાડીએ ખાવા નાખ્યું એટલે વાડીએ જવું જોઈએ. તો હાલો વિડીયો બેરા રહેજો આપણે હમણાં હાલતા થઈશું. હાલો આમ પહોંચી ગયા જો મારા બોનની ભાણન વાડીએ પણ આ ઋતિક ત્યાં બેહતો નહીં ને તેમ બે જો આનકોર બૈરા બેઠા હે અને આનકોર જમનું ખાવાનું ચાલુ કર્યું છે. જો મંડપ નાખ્યા અહીંયા અને આપણે જો આનકોર ઊભા હી અમારા ઋતિક જો રમે અમારે મોટરસાઇકલ વહી જાય એમ કે અમારે મોટરસાઇકલ હાલો અને અહીંયા કણે હે ને આ બે વાર નથી દેતો બૈરા વૈસર એટલે આપણે અહીંયા બહાર વ્યા ઘડી અંદર મોટરસાઇકલ લગાવું હે તમારી વાડી હે ક્યાં હા તમારી વાડી હે ઓલી કઈ ઓલી રહી કીનો છોકરો હતો ઠેક હાલો તો હજી તો ચણ ખાવાનું ચાલુ કર્યું છે હમણાં બૈરાને ખાવાનું ચાલુ કરે તાલે કે આપણે જાવી અહીંયા માણા વિસ્તાર બે તો ન રહે આપણે અહીં બહાર લઈને નીકળી ગયા હી અને જો આપણે જૂનો મારા કે મારા બાની વાડી નો અમારી જૂની વાડી અહીં હતી જો તમને હું બતાવું થોડુંક ઝૂમ કરીને જો આમાં ઓળીનો ખૂણો દેખાય નહીં અમારી ઓળી છે અને જો અહીંથી ને એમ જતા હતા જો આપણે ઇનકોર હમણાં આમ જવાનું થશે ને તો હું તમને કહીશ વાડી અમારી કેવડી હતી બહુ જ યાદ આવે એ વાડીની તો આ મારા હતો એનો અત્યારે ત્યાં બધા મકાન કે નાખ્યા પહેલા નતા ઋતિકા અહીંયા માણા વિશે ને હાલ લાગતું બધા ખાવાનું તૈયારી હજી નથી બીજા બધા ખાય બૂટ પહેલ ને હાલ જો કેવો રખડે માણા વિશે ગમતું ને હાલો જો બધા બેઠા મારવા શું ચાલુ હાલો જો બધા બેઠા હે હજી તો વ્યવહાર કરવાનું ને એવું હાલે જો આ મારા બા ની બેઠા હાલો ખાવાનું જો ચાલુ થઈ ગયું જો ચાકુ બેન હા ગયા જો એમ અમારે થારી લઈને બેસી જાય હા જો આ મોલ પર જાજા માણા બેઠા હે ગરદી હતી પછી અમે આઈન કો નાન કો બેસી જાય આપણે આપણે થારી લઈ લીધી હે થારી યાર રહેવા દે 10 મિનિટ રૂટી કામ ફરી જા આમ ફરી ઓલ બાજુ ફરી જા માઈસી થારી બાજુ કોઈ બેવે નહીં થારી જાય 20 માં લઈ લઉં રે જા સાઈસ ની થારી લેતે હાલો જોઈ નાખજો હાલો ખાવા બેઠા જો ભજીયાન લેખમાં અમારું લે ને એમ ચાલે બોલ જો અમાર નણંદ રહ્યા ને ઈ મને લાડવા દે હું લઈ લઉં ચાકુ બેન આપ્યો જો હાલે હાલો આપણે ગયા હતા શ્રીમતમાં મારા બોન ના ભાણા ન્યા પણ આપણે થોડો ઘણો વિડીયો બનાવ્યો જાજે ન બનાવ્યો એમ તો એ બધા કહેતા હતા કે તું વિડીયો બનાય એમ તમારે બધો વિડીયો જોવી છે પણ ઋતિક રહ્યો ને માણા વૈસર મને બેવા જ નથી દેતો એમ જ કે હાલ અહીંથી હાલ તે આપણે જેટલો બનાવ્યો એટલો વિડીયો પણ બનાવ્યો છે અને એમ કે માપે બનાવ્યો બહુ જાજો નહીં પછી મારા ભાઈને ઘેર બેવાઈ ગયા અહીંયા પછી આપણે નથી બનાવ્યો પછી ઘડીક મારા બાને ઘર આવીને બેઠા અને પછી હાલતા થઈ ગયા એટલે વર્ટિકલ વાટી નથી બનાવ્યો જાલીને બેવું પડે ને એટલે કાંઈથી મોબાઈલને બે જાયલું ન રહે આપણે રાત્રે થોડો ઘણો બનાવ્યો હતો અને હવે આપણે આવી ગયા જો ધોઈ લીધી ભેંસ મનસા ધોતી જતી હવે આપણે બનાવવું રીંગણાનું શાક અને ઘણા બધા રીંગણા મારા ભાઈ આવ્યા હતા એ વાડીએ એને ભાગીદારે વાયા હશે તે કે લેતા જાવ બસ બાકી બધા મેં ના પાડી તો કેટલા દીધા જો મારા હાઉન દીધા ઘરે મૂક્યા મારા જેઠને દીધા અને મારા નણંદો બેન થોડાક દીધા તો હજી પીડા હોય તો હાલો આપણે ખાઈ બસ શાકના રોટલા બનાવી નાખીએ પછી આમ બધું ખાધું એટલે જગ્યા તો છે નહીં પડે રાંધવું પડે એમાં હાલે નહીં હાલો રીંગણા બતાવું તમને મસ્ત હાલો જો આવા રીંગણા હે મેં રાખ્યા એટલા અને એની કેટલા ઉતારીને લાવ્યા હતા એને ઘેરી ગયા ને કે જસમાં આમ નામ બધા લઈ જાવ કે હે ને અમે કે કેટલા ખાવી તો એને ખૂટતા તે પરાણે કેટલા રીંગણા બંધાયા બધાને એક શાકમાં દે ને તો 3-4 શાકના વેચાને મસ્ત રીંગણા હે આપણે આ થોડાક મોટા રાખ્યા એટલે ભરથું બનાવી અત્યારે હું ભાવ છે એને ખબર આપણે હમણાં કાં લાયા નથી આમાં 3-4 છોડવા ને તેમાં ઉતરતા હતા પહેલાં તો રીંગણાના બહુ ભાવ હતા જે માણે રીંગણી વાવી છે એને મને પૈસા ભાવ એવા મળ્યા છે અમે છે નથી ભાવ નાખી એટલે નથી વાવી અને અત્યારે હું ભાવે જરા કોમેન્ટ કરજો રીંગણાના જો વારની તૈયારી કરવાની છે હાલો બનાવવા હાલો નિકિતાબેન લેસન કરે જો અને હાલો બધા હતા કિંમતમાં બધી બોનું 2 બોનું નથી આવી શકશે અને રાણીપેટ વાળી
અને ખોનકટ ને એને હમણાં શરીમત વહી ગયું એટલે હવે કંઈ નાનું થાય ત્યાં લઈ ગવાય નહીં જમી આવ્યા હતા ઈવડા બધા વહી ગયા અમે ઠેઠ અત્યારે આવ્યા ઈવડા તરત ખાઈ ખાઈને બધા નીકળી ગયા હતા શું કે પછી એમને જો મારું બોનું હારે હોય તો વારી રોકાય ન કરતો રોકાય નહીં પછી તરત વહી જતા અને અમે પછી સાત પીવા બધી બેસી જાય ને તે હા મારા ખાંજ પડી ગઈ અહીં પહોંચ્યા દાદી હાથમાં હાથમાં એક નાના ફૂડવા રાખ જો મારા રાજુએ મોરવાના ચાલુ કરી દીધા રીંગણા અજીત મામા કહેતા હતા કે કેવડો લાગે ઈવલો કે માર કરતા મોટો લાગે તમારો ભાણો રાજુ મોરે એમ જો મોટું કરી જાય ને વાઈટ કામ ફાયદો કરવાનું કરતા ના ફાયદું ના કરી એમને મોરવે ને બીજા આપણે કાલે ભરતું હાલો ત્યારે જો આપણે ગામ જઈને તો વ્યા અને આવીને જો અને ખાવાનું બને નાખ્યું કમ્પ્લેટ રીંગણાનું શાક મમ્મી બીજું ના એ ચિત્રોડી હા હા શ્રીમતમાં ગયા હતા પણ આપણે માપ માપ બહુ વિડીયો બનાવી બહુ મતલબ તમને કેટલું આપું બસ જો આના રીંગણા મસ્તી ના એમ જો પાદરા દામ ઘી ગોળ સડી ગયા એને ભાઈના આટલા વખાણ છે મારા ભાઈ ના હોય મારા બાપાની ના હોય વખાણમાં જ પડે ગમે તે મારા પિયર ના હારા છે આપણે બે ત્રણ છોડવા રહ્યા તમે જોઈ જોઈએ રીંગણા સડતા જ નહીં મારા બાની ને ઘણા બધા વાયેલા વાવે બરોબર મારા બાની ઘેરે બકાલું આવે આજ વળી આખી નાખી રોટલા બનાવ્યા છે બજારમાં કંઈ બનાવ્યા નથી રીંગણા શાક ને હવે કઈ લઈ વારું બપોરે ખાધું તું પછી આમ આમ દાબો દાબો લાગે પેપર આમ મોઢે એમ કાંઈ ખાવું ભૂખ લાગી ગઈ તો હાલો વારું કરી લઈએ તો જવું છે બાપા આગળ ઘડી કરી દઈશું ને અત્યારે બાપાને કંઈ વાંધો નથી સારું હતું અમારે બે બેટા ફોન જોતા હતા ઘરે થઈને જાય આજ હવાના રખડીને થાકી ગયા છીએ નહીં ત્યાં ખાઈને આરામ કરી જાઓ તો હાલો આજનો વિડીયો અમે પૂરો કરી નાખી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે મળીશું નવા વિડીયોમાં કામ બાય બાય